સ્ટોક્સ ધ્યાન પર રાખવા આજના દિવસ માટે જાણીએ મારા સહયોગી અજય ચાવડા આપણી સાથે જોડાઈ રહ્યા છે। અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। જણાવો ભારતીય માર્કેટ્સ માટે આજે કયા કયા સ્ટોક્સ ખાસ હાઇલાઇટેડ રહેશે? जी बिल्कुल, गुड मॉर्निंग। यस, तो जो स्टॉक स्पेसिक आज જોઈશું ક્વાર્ટર ફોરના પરિણામમાં જોઈશું તો નિફ્ટીની કંપનીથી શરૂઆત કરે તો ટાટા કન્ઝ્યુમર જે પ્રમાણે કંપનીના પરિણામ આવે છે અને ખાસ કરીને જે એફએમસીજી પેક્ટ ઓવરઓલ જોઈશું જે પ્રમાણે પરિણામ ખાસ કરીને અહીંયા જોવા મળે છે આપણને પોઝિટિવ સાઈડ છે। તો ટાટા કન્ઝ્યુમર ખાસ કરીને જો કંપનીની આવક એબિટા બંને જો આપણને સારો ગ્રોથ જોવા મળે છે, માર્જિન બી જો આપણને સારા આપણને અપસાઇડ જોવા મળે છે। ખાસ કરીને ત્યાં જો એબિટા આપણને 27% વધીને આપણને 792 કરોડ આજુબાજુ અને માર્જિનમાં બી આપણને જો 13% વધીને 14.6% આજુબાજુ, એટલે આવક એબિટા અને માર્જિન ત્રણ જો આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળે છે। અન્ય આવક આપણને જોઈશું ઓવરઓલ જોઈશું ઇનલાઇન જોવા મળી છે। પછી ટી વોલ્યુમ અને કોફી વોલ્યુમ છે, ખાસ કરીને ટી વોલ્યુમ એટલે જોઈશું ત્યાં 4%નો ગ્રોથ છે અને કોફી વોલ્યુમ જેનો બિઝનેસ છે તે આપણને જો 20% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે અને આરટીડી બેવરેજીસમાં પણ 23% ગ્રોથ આજુબાજુ, એટલે આંકડા જો ટોપ એન્ડ બોટમ બધા જ પોઝિટિવ છે અને જે બીજા બિઝનેસ છે ત્યાં બી જો આંકડા આપણને પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળે છે। ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર જે ફોકસમાં રહેશે। પછી નેક્સ્ટ બંને વાત કરીએ બેન્કિંગ સ્ટોક બેંક ઓફ બરોડા ખાસ કરીને અહીંયા બી જો ખાસ કરીને એનઆઈ 9% આજુબાજુ ગ્રોથ છે, 12,450 કરોડ। પ્રોફિટ આફ્ટર ટેક્સ ત્યાં બી જો 12% આજુબાજુ કંપનીએ ગ્રોથ બતાવ્યો છે, 548 કરોડ। ગ્રોસ એનપીએ નેટ એનપીએ બંને બી જો પણ જોઈશું ડાઉન સાઇડ જોવા મળે છે। સારી વસ્તુ છે બેન્કિંગ સ્ટોક માટે તો બેંક ઓફ બરોડા જોઈશું પરિણામ બેઝ આંકડા સારા જોવા મળે છે, ફોકસમાં રહેશે। સામે બેંક ઓફ ઇન્ડિયા ખાસ કરીને અહીંયા જો બેંક ઓફ ઇન્ડિયા ખાસ કરીને ત્યાં જો એનઆઈ પેટ છે ખાસ કરીને આપણે જોઈએ તો ત્યાં જોઈશું 11%નો વધારો છે। પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો 15% આજુબાજુ વધ્યા છે। ગ્રોસ એનપી નેટ એનપી અહીંયા બી આપણને જો ક્વાર્ટર જોઈએ અહીંયા બી ઘટ્યા છે, સારી વસ્તુ છે। તો બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા બંનેના આંકડા સારા જોવા મળે છે, બંને સ્ટોક બેન્કિંગ સ્ટોક આજે ખાસ ફોકસમાં રહેશે। નેક્સ્ટ વાત કરીએ એમસીએક્સ જે પ્રમાણે સ્ટોક આઉટ પરફોર્મ કર્યો છે, આંકડા બીજું આઉટ પરફોર્મિંગ આપણને જોવા મળે છે। ખાસ કરીને આવક જો યર ઓન યર આંકડો કમ્પેર કર્યો 205%નો વધારો 889 કરોડ, નફો 291%નો વધારો 530 કરોડ આજુબાજુ। સામે એબિટા જો ત્યાં બી જોશું સારો વધારો છે, 270% આજુબાજુ એબિટા વધ્યા છે, 703 કરોડ આજુબાજુ એબિટા છે અને માર્જિન બી જો 60% આજુબાજુ તો વધીને સીધા 75% આજુબાજુ, એટલે આંકડા જે પણ આપણે જોઈશું જે પણ યર ઓન યર ગ્રોથ જોવા મળે છે બહુ જ પોઝિટિવ આંકડા છે, તો એમસેક્સ ખાસ છે ફોકસમાં રહેશે। નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો એબીબી ઇન્ડિયા અહીંયા જો પરિણામ થોડા મિક્સ લાઇન છે, ઇનલાઇન જોવા મળે છે। નફો 457 કરોડ હતો, ઘટીને 342 કરોડ આજુબાજુ જોવા મળે છે। આવક સ્લાઇડલી ઇન્ક્રીઝ થાય છે, 6%નો આવકમાં વધારો છે, 3010 કરોડ હતા ત્યાંથી વધીને 3200 કરોડ આજુબાજુ। એબિટામાં ઘટાડો જોવા મળે છે, 560 કરોડથી ઘટીને સીધા તમે 400 કરોડ આજુબાજુ આવી ગયા છે અને માર્જિન બી જો 18.5% એટલે 18.50% હતા ઘટીને સીધા 12.7%, એટલે જોઈશું એબિટા માર્જિનમાં પણ આપણને જો સારો આપણને જોઈશું ડેન્ટ જોવા મળે તે બી ખાસ કરીને જો મિક્સ ઇનલાઇન પરિણામ છે એટલે ખાસ ફોકસમાં રહેશે। સ્વિગી અહીંયા જો ખાસ કરીને કંપની ઓલરેડી ખોટમાં છે પણ ખોટમાં જો થોડો ઘટાડો જોવા મળે છે, 1081 કરોડની ખોટ હતી ઘટીને 800 કરોડ આજુબાજુ। આવકમાં સારો વધારો જોવા મળશે કારણ કે ખોટ ઘટી છે, આવકમાં ક્યાંને ક્યાં થોડું ઇમ્પ્રુવમેન્ટ ખાસ કરીને જોવા મળે છે। 44%નો ગ્રોથ આવકમાં છે, 4,410 કરોડથી વધીને 6,300 કરોડ આજુબાજુ। એબિટા લોસ એમાં બી ઘટાડો જોવા મળે છે, 960 કરોડ હતા જે લાસ્ટ આપણે એબિટા યર ઓન યર કમ્પેર કર્યો તો એ જોઈશું 697 કરોડ આજુબાજુ। અને જો ફૂડ ડિલિવરી આવક છે એમાં બી જો આપણને જોઈશું 1700 કરોડ આજુબાજુ વધીને 2000 કરોડ આજુબાજુ થઈ છે। અને જે ક્વિક કોમર્સ એબિટ છે એમાં બી જો જે ખોટ હતી એમાં બી ઘટાડો જોવા મળે છે, એટલે કાંઈ ને કંઈ જોઈશું જે બીજા બધા જે બિઝનેસ છે ક્વિક કોમર્સ છે, ડિલિવરી છે અને ખાસ કરીને જો ફૂડ ડિલિવરી છે એમાં ક્યાંય ને કંઈ જોઈશું જે ખોટ ઘટી છે એના લીધે જો આવકમાં આપણને શું આંકડો ગ્રોથ થતો જોવા મળે છે, એટલે એ બી ક્યાંય ને કંઈ જો ખોટ ઘટી છે ઇનલાઇન મિક્સ પરિણામ છે તો સ્વિગી બી ખાસ કરીને આજે ફોકસમાં રહેશે। ઓબેરાય રિયલ્ટી ખાસ કરીને રિયલ્ટી પેક્ટ બધા જ સ્ટોકના પરિણામ જો ઓવરઓલ આ વખતે સારા જોવા મળે છે, અહીંયા બી ખાસ કરીને આંકડા છે પોઝિટિવ સાઇડ છે। ઓબેરાય રિયલ્ટી નફો ખાસ કરીને હજુ કરોડ 60%નો ગ્રોથ આપણને 400 કરોડથી વધીને 700 કરોડ આજુબાજુ। આવક 50%નો ગ્રોથ 50%થી વધારે ગ્રોથ જોઈશું, 1150 કરોડથી વધીને સીધા 1800 કરોડ આજુબાજુ। એબિટા બી 55% આજુબાજુ ગ્રોથ એબિટામાં જોવા મળે છે, 600 કરોડથી સીધા વધીને 960 કરોડ અને માર્જિન બી જોઈએ તો અહીંયા બી 110 બેસિસ પોઈન્ટનો વધારો માર્જિનમાં જોવા મળે છે, 53.7% હતા જે વધીને 54.9%, એટલે અહીંયા બી જે રિયલ્ટી પેક છે ઓવરઓલ જોઈશું ક્વાર્ટર ફોર બધી જ કંપનીઓ માટે સારું રહ્યું અને આંકડા આપણને જોઈશું સારા એવા પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે। ખાસ કરીને સામે નિયો બુપા જો અહીંયા બી આંકડા જો આપણને જોઈશું પોઝિટિવ સાઇડ જ છે, જે પ્રમાણે કંપની ગ્રોથ કરે છે ઇન્સ્યોરન્સ બિઝનેસ ખાસ કરીને જો નફામાં 70% આજુબાજુ ગ્રોથ 345 કરોડ આજુબાજુ, જે ગ્રોસ પ્રીમિયમ છે ખાસ કરીને એ જો 38.5% વધ્યું છે, જે 2000 હતો આંકડો વધીને 2800 કરોડ આજુબાજુ। જે નેટ પ્રીમિયમ બી જો એમાં બી વધારો જોવા મળે છે, ગ્રોસ પ્રીમિયમ 38% વધ્યું છે, નેટ પ્રીમિયમમાં બી 37%નો વધારો જોવા મળે છે, 2300 કરોડ। કંપની જે અંડર રાઇટિંગ અને ઓપરેટિંગ નફો જોઈએ ખાસ કરીને અંડર રાઇટિંગ જો તો 206% વધારો જોવા મળે છે અને જે ઓપરેટિંગ નફો ખાસ કરીને નજર કરે તો 94 કરોડ તો 200%નો વધારો આપણને એટલે 282 કરોડ આજુબાજુ, એટલે
જોઈએ તો અહીંયા બી પરફોર્મિંગ એટલે આંકડા જોઈશું આપણને આઉટ પરફોર્મિંગ જ જોવા મળે છે અને ખાસ કરીને નિવા બુપા બી ફોકસમાં રહેશે. લાસ્ટ વાત કરીએ તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ એવી ખાસ કરીને જો કંપનીનો નફો તમે નજર કરો તો ઓલમોસ્ટ આપણને 7 ગણો હતો, જે 47 કરોડ હતો વધીને સીધા 340 કરોડ આજુબાજુ, એટલે ઓલમોસ્ટ જોશું નફામાં આપણને જોઈશું ઓલમોસ્ટ 7 ગણો આજુબાજુ. અને એના ખાસ કરીને નજર કરીએ તો 876 કરોડ હતા, 20%નો જમ્પ 1047 કરોડ આજુબાજુ. અને માર્જિનમાં બી જો તો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિનમાં બી સુધારો થતો જોવા મળે છે. તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ અહીંયા બી પરિણામ ખાસ કરીને ફોકસમાં રહેશે, આઉટ પરફોર્મિંગ આંકડા અહીંયા બી ખાસ કરીને જોવા મળે છે. તો આ બધા સ્ટોક છે જે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો ઓવરઓલ જોઈશું ક્રૂડ રિલેટેડ સ્ટોક તો ફોકસમાં છે ખાસ કરીને. બીજા સ્ટોક છે જેમ કે નિફ્ટીની કંપની ટાટા કન્ઝ્યુમર, એ બી એમસીએક્સ ખાસ કરીને જે આઉટ પરફોર્મિંગ આપણા પછી નિવા બુપા અને બંને બેન્કિંગ સ્ટોક બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા બધા સ્ટોક સાથે ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ તમામ સ્ટોક્સને ધ્યાન પર રાખવાના રહેશે. અજય, આભાર આપનો અમારા સાથે જોડા.